ન હતા. તેમનો વિશ્વાસ હજી સુધી મસીહ આપણા પાપો માટે શાસ્ત્ર મુજબ મૃત્યુ પામ્યા, જે પૌલ પછી જાહેર કરશે, પર આધારિત નહોતો. ખરેખર ફેલો ક્રિન્થીઓનો પત્ર અધ્યાય 15 પીડી 1 થી પીડ 4 માન પ્રેરિત પૌલ લખે છે, હે ભાઈઓ, હું તમને સુસમાચાર જણાવું છું જે મેં તમને પ્રચાર્યા હતું, જે તમે સ્વીકાર્યા છે અને જેમાં તમે ઊભા છો, જેના દ્વારા તમે ઉદ્ધાર પામો છો. જો તમે તે યાદ રાખો જે મેં તમને શીખવ્યું હતું, નહીં તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. કેમ કે મેં તમને પ્રથમ તે જ શીખવ્યું જે મેં સ્વયં મેળવ્યું હતું, કે ખ્રિસ્ત આપના પાપો માટે શાસ્ત્ર મુજબ મૃત્યુ પામ્યા, દફનાવવામાં આવ્યા અને ત્રીજા દિવસે શાસ્ત્ર મુજબ પુનર્જીવિત થયા. આ સુસમાચાર સ્લીબ અને પુનરુત્થાનનો આજના આપણા ઉદ્ધારની પાયાનો પથ્થર છે. અગાઉ કોલોસીઓનો પત્ર અધ્યાય 1 પદ 25 અને પદ 26 આપણે વાંચીએ છીએ, જેનો હું સેવક બનાવાયો છું, તે ઈશ્વરની વ્યવસ્થા મુજબ જે મને તમારી આપવામાં આવી છે, જેથી ઈશ્વરના વચનને પૂર્ણ કરું. તે ભેદ જે યુગોથી અને પેઢીઓથી છુપાયેલો હતો, પરંતુ હવે તેના પવિત્ર લોકોને જાહેર કરવામાં આવ્યો છે. પૌલ અહીં જે ભેદની વાત કરે છે તે સલીબનો સંપૂર્ણ અર્થ છે, ખ્રિસ્તનો બલિદાન છે અને ઉદ્ધારનો વિસ્તાર ગેરયહૂદીઓ સુધી. આ સત્ય યેશુના ધરતી પરના સેવાકાળ દરમિયાન 12 પ્રેરિતોને પૂરેપૂરું જાહેર થયું નહોતું, પરંતુ તે પછી પૌલની પ્રેરિતી સેવા દ્વારા ખુલ્લું થયું. તો હવે આપણે આજે શું શીખીએ? ભાઈઓ અને બહેનો, સલીબના સુસમાચારની તાત્કાલિકતા ઓળખો. સુસમાચારોમાં પ્રેરિતો આવનાર રાજ્યની જાહેરાત કરી રહ્યા હતા. તેઓ સલીબની દિશામાં જોઈ રહ્યા હતા, પરંતુ હજુ સુધી તેઓ સલીબને પાપોના સંપૂર્ણ પ્રાયશ્ચિત અને મુક્તિ માટેના પુનરુત્થાન તરીકે પ્રચાર કરતા ન હતા. સમજો કે આજે તમે સલીબ અને પુનરુત્થાનના સંદેશ પર ઊભા છો. અમારી પાયા પૌલની આ ઘોષણા પર છે કે ખ્રિસ્ત આપના પાપો માટે મર્યા, દફનાયા અને ત્રીજા દિવસે જીવિત થયા. ખ્રિસ્તના લોહીના પ્રાયશ્ચિતને ક્યારે નઘાતો? કેમ કે જો તમે આજે ઉદ્ધાર પામ્યા છો તો એ ફક્ત એટલા માટે કે તમે આ સુસમાચાર સાંભળ્યા, ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનમાં વિશ્વાસ કર્યો અને તેના પર ઉભા રહેલા. અને આપણે આભાર માનવો જોઈએ કે સ્લીબનો આ ભેદ હવે જાહેર થયો છે કે ઉદ્ધાર હવે યહૂદી અને ગેરયહૂદી બંને માટે છે, ખ્રિસ્તના એક જે બલિદાન દ્વારા. પ્રિય ભાઈઓ અને બહેનો, આ શિક્ષણ સાંભળવા અને જોવામાં તમારો આભાર. જો તમે આ શિક્ષણથી આશીર્વાદિત થયા છો તો કૃપા કરીને તેને અન્ય લોકો સાથે વહેંચો. પ્રિય ભાઈઓ અને બહેનો, આશીર્વાદિત રહો, ખ્રિસ્તમાં સંપૂર્ણ રહો. આમેન.